એક ભક્ત ભગવાનને કે છે, ઘણા વર્ષોથી હું તમારા પાછળ પડ્યો છું, તમારી પૂજા કરું, તમારા નામનો જપ કરું, તમારા દર્શન થતા નથી. જયારે તમારા મને દર્શન થયા પછી હું રહ્યો નહીં. પ્રેમ ગલી અતિશા કરી હૈ. જે પરમાત્મા સાથે પ્રેમ કરે છે એ ભગવાન સાથે એકરૂપ થઈ જાય છે. એ ભગવાનથી પછી અલગ રહી શકતો નથી. ભગવાનને જાણનારો ભગવાનના સ્વરૂપમાં લીન થાય. સોઈ જાણે જેવ દેહ જનાઈ, જાનત તુમહી હોઈ જાય. ધીરે ધીરે સંયમને વધારજો, ધીરે ધીરે ભક્તિને વધારજો. ભક્તિ જયારે અતિશય વધે છે ત્યારે ભક્તિ જ જ્ઞાન રૂપે પરિણમે છે. પરમાત્માનો અનુભવ થાય. જેને વેદો બ્રહ્મ કે છે, જેને યોગીઓ પરમાત્મા કે છે, જેને વૈષ્ણવો શ્રી કૃષ્ણ કે છે, જેને જ્ઞાની પુરુષો ભગવાન કે છે. ભગવાન, બ્રહ્મ, શ્રી કૃષ્ણ, પરમાત્મા એક જ તત્વના નામ અનેક છે. તત્વ એક છે. પરમાત્માના પ્રધાન 24 અવતારો છે અને તે અવતારોની કથા સાંભળવાથી પ્રભુમાં પ્રેમ થાય છે. પ્રભુમાં પ્રેમ થાય કે સંસારના વિષયોમાં અરુચિ આવે. ભગવાનના અનંત અવતાર છે. પ્રધાન 24 અવતાર માન્યા છે. પરમાત્મા શબ્દમાંથી જ 24 અવતાર નીકળે છે. પ જે અક્ષર છે 5 ના જેવું દેખાય છે. ર જે અક્ષર છે તે 2 ના જેવું દેખાય છે. પર મા જે અક્ષર છે તે 4.5 જેવું લાગે છે. પરમાત્મા અર્ધો જે ત છે તે 8 જેવો છે. અંતમાં પણ માં આવે છે 4.5 જેવો. બરાબર સરવાળો કરો ને તો 24 ની સંખ્યા થાય. બ્રહ્મેતિ પરમાત્મેતિ ભગવાન ઇતિ શબ્દ્યતે વદંતિ તત્તત્વવિદસ્તત્વં યજ્ઞાનમ અદ્વયમ. પરમાત્માને જાણનારો એક ક્ષણ ભગવાનથી અલગ રહી શકે નહીં. અદ્વૈત જ્ઞાન એ જ ભગવાનનું સ્વરૂપ છે. ભક્તિથી જ્ઞાનને પ્રગટ કરો. ભક્તિ કરવા માટે ધીરે ધીરે સંયમ વધારો. ઘરમાં જ ધીરે ધીરે સંયમ અને જે ભક્તિ વધારે છે એને ઘરમાં જ ભગવાનના દર્શન થાય. જેના જીવનમાં સંયમ નથી તે ઘર છોડીને જંગલમાં જાય ત્યાં પણ ભૂલ કરે છે. જેના મનમાં સંસાર છે તે જંગલમાં પણ સંસાર કરે છે. જેના મનમાં સંસાર છે એ મંદિરમાં જઈને પણ પાપ કરે છે. મનમાંથી સંસારને કાઢી નાખો. મનમાં ભગવાનનું સ્વરૂપ સ્થિર કરો. ધીરે ધીરે ભક્તિ વધારજો. ભક્તિનો આનંદ તેને મળે છે જે જીતેન્દ્રિય છે, જેના જીવનમાં સંયમ છે. સંસારનું કોઈ પણ સુખ જેને બહુ મીઠું લાગે છે એ ભગવાનની ભક્તિ બરાબર કરતો નથી. સંયમ વધારો, ભક્તિ વધારો. ભક્તિથી ભગવાનનો અનુભવ થાય. ભાગવતમાં ભગવાનના પ્રધાન 24 અવતારોની કથા છે. પરીક્ષિત રાજાને સંભળાવી તે કથા યથામતી આપને હું સંભળાવીશ. ગંગા કિનારે પરીક્ષિત રાજા સાથે બેસીને મેં આ કથા સાંભળી. શૌનક મુનિએ સૂતજીને અનેક પ્રશ્નો કર્યા છે. સુખદેવજી મહારાજે કથા કરી. અમને બહુ આશ્ચર્ય લાગે છે. સુખદેવજીને કથા કરવાથી શું લાભ છે? જેને ભગવાનનો આનંદ મળ્યો છે. સુખદેવજી મહારાજ જન્મથી જ જ્ઞાન, વૈરાગ્ય અને ભક્તિ ત્રણેય સુખદેવજીમાં પરિપૂર્ણ છે.
જેને ભગવાનનો આનંદ મળ્યો છે એને કઈ કરવાની ઈચ્છા જ થતી નથી. જ્યાં સુધી સંસારમાં કઈ કરવાની ઈચ્છા છે ત્યાં સુધી મન ઠરતું નથી. જ્ઞાની પુરુષોને ભગવાનનો આનંદ મળ્યા પછી કઈ કરવાની ઈચ્છા થતી નથી. સુખદેવજી મહારાજને ભણવાની શી જરૂર છે? એમને ભણવાથી શો લાભ છે? સુખદેવજી મહારાજના વખાણ બહુ સાંભળ્યા છે. સુખદેવજી મહારાજની બ્રહ્મ દૃષ્ટિ સ્થિર થઈ હતી. દૃષ્ટવાનુયાન્તમ ઋષિમાત્મજમપ્યનગનમ દેવ્યો હિયા પરિદધુર્ન સુતસ્ય ચિત્રમ તદ્વીક્ષ્ય પૃચ્છતિ મુનૌ જગદુસ્તવાસ્તિ સ્ત્રી પુંભિદાનતુ સુતસ્ય વિવિત્ત દૃષ્ટે. ગાય માતાનું શિંગડું અને શિંગડાના અણીમાં રઈનો દાણો જેટલો સમય ટકે એટલો સમય પણ સુખદેવજી જેવા મહાપુરુષ ભગવાનનું ધ્યાન, ભગવાનના દર્શન છોડી શકતા નથી. ગાય માતાનું શિંગડું, એના અગ્રભાગમાં રઈનો દાણો કેટલો સમય ટકશે? સુખદેવજી મહારાજને ભગવાનનો આનંદ મળ્યો હતો. ભગવાનનો આનંદ છોડીને એ ભણવા માટે કેમ બેઠા? જ્ઞાનામૃતેન તૃપ્તસ્ય નિત્યયુક્તસ્ય યોગિનઃ નૈવાસ્તિ કિંચિત કર્તવ્યમ અસ્તિ ચેન્ન સ તત્વવિદ. ગંગાજીમાં સુંદર દેવ કન્યા અપ્સરા સ્નાન કરતી. સુખદેવજી મહારાજ ત્યાંથી જતા હતા. એમની આંખ બંધ નથી, ખુલ્લી છે. ઉઘાડી આંખે એમને કોઈ સ્ત્રી દેખાતી નથી, કોઈ પુરુષ દેખાતો નથી. સાધારણ જ્ઞાનમાં, ભક્તિમાં જગત અને ઈશ્વર બે તત્વ રહે છે. જ્ઞાન અને ભક્તિ જયારે અતિશય વધે છે ત્યારે જગત રહેતું જ નથી, ભગવાન જ બાકી રહે છે.